નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। જે અભિનેત્રી 2024માં જ આઝાદ થઈ હતી કે આઝાદી અનુભવતી હતી, એ અભિનેત્રી હાલ સાંસદ છે, પરંતુ આજનું તેમનું જે નિવેદન છે તે ખૂબ જ ચોંકાવનારું છે। અમે વાત કરી રહ્યા છે અભિનેત્રી કંગના રનૌતની। કંગના રનૌતની એક ફિલ્મ આવી રહી છે ઇમરજન્સી। 17 જાન્યુઆરી આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે। સ્વર્ગીય પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને ઇમરજન્સી પર આ બનેલી ફિલ્મ છે, પરંતુ આજે કંગના રનૌતે એક ચોંકાવનારી વાત કરી। કંગના રનૌતે જણાવ્યું કે આ ફિલ્મ બાદ હવે કોઈ પણ રાજનીતિક ફિલ્મ તેઓ નહીં બનાવે, તેઓ વિવાદોથી કંટાળી ગઈ છે। કંગના રનૌતે આ ફિલ્મના રિલીઝ માટે ચાર વખત તારીખો બદલી છે। આ ફિલ્મ 2024માં જ આવવાની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક સેન્સર બોર્ડના વિવાદોના કારણે કે અમુક અંશો કાપવાના વિવાદમાં આ ફિલ્મના રિલીઝ અટકી પડ્યું હતું। આ ફિલ્મ ફાઇનલી હવે 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે, પરંતુ આ ફિલ્મના રિલીઝ કરાવવા પાછળ કંગના રનૌતને ખૂબ જ મુશ્કેલી પડી છે। કંગના રનૌતે સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મ માટે તેમને ઘણા પૈસા જોઈતા હતા, પરંતુ એ રૂપિયા પણ તેમને નહીં મળે। આ ફિલ્મ વિવાદોમાં આવી ગઈ અને વિવાદોને સુલટાવતા ઘણો સમય પણ થઈ ગયો। જે ફિલ્મ 2024માં આવવાની હતી એ 2025માં આવી રહી છે। 4 વખત આ ફિલ્મના તારીખો બદલાવવામાં આવી છે અને તેનાથી જ કંગના રનૌત જાણે કે હવે થાકી ગઈ કે પછી અકળાઈ ગઈ। આ એ જ કંગના રનૌત છે જેને ટીવી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે દેશ 2014માં આઝાદ થયા છે। દેશના પહેલા વડાપ્રધાન તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને બતાવતા હતા, એટલું તો નોલેજ છે। ડ્રામા ક્વીન કંગના રનૌત મહારાષ્ટ્રમાં પણ જ્યારે શિવસેનાની સરકાર હતી ત્યારે પણ ઘણી વિવાદમાં આવી હતી। તેમનો ઘર કે સ્ટુડિયો તોડી પાડવામાં આવ્યો હતો અને ત્યારે પણ તેઓ ખૂબ જ વિવાદમાં રહ્યા હતા। કંગના રનૌત વિવાદમાં આવવા માટે કે વિવાદ કરવા માટે જાણીતા છે। કોઈ પણ મોટા પ્રસંગમાં પોતે નિવેદન આપીને તેઓ વિવાદ છેડી દેતા હોય છે। કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડીથી હવે સાંસદ છે અને સાંસદ હોવા બાદ પણ કંગના જ્યારે એવું કહેતા હોય કે આ દેશમાં હવે તેઓ રાજનીતિ પર ફિલ્મ નહીં બનાવે, વિવાદોથી તે કંટાળી ગઈ છે, તો કંગના રનૌતે એ પણ ક્લિયર કરવું જોઈએ કે એ કયા વિવાદ હતા કે જેનાથી તે થાકી ગઈ છે। આ ફિલ્મમાં તે શું બતાવવા માંગતી હતી જે બતાવવા ના દેવાયું, અને તેમને જે વિવાદ થયો છે તે શાના માટે થયો છે, એ કેમ થાકી ગયા છે, શું સરકાર તરફથી કોઈ દબાણ હતું કે વિપક્ષ તરફથી દબાણ હતું, કોને તેમની ફિલ્મને લઈને વિવાદ કર્યો છે, કયા અંશો કાપવા માટે કોને દબાણ કર્યા છે, આ તમામ વસ્તુઓ કંગના રનૌતે ખુલીને કહેવી જોઈએ। પરંતુ હવે તો જાણે કે કંગના રનૌત પણ થાકી ગયા છે। કંગના રનૌત તો 1947 નહીં પરંતુ 2014માં જ આઝાદ થયા છે અને આટલી જ જલ્દી તેઓ થાકી પણ ગયા છે।